હવે આગળ વાત કરીએ તો માંગરોળ તાલુકાના ગોધરેજ ગામે આર્મી મેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। માંગરોળના ગોરજ ગામના એક નવયુવાન યુવરાજસિંહ જીતેન્દ્રસિંહ ચુડાસમા કે જેઓ 16 વર્ષ આર્મીની નોકરી પૂરી કરી દેશ સેવા કરી વતન પરત ફરતા 4 થી 5 ગામના લોકો દ્વારા આ ફૌજી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આર્મી મેનનું સ્વાગત કરવા માટે કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ ફૌજી અને તેમના પરિવારને સન્માન આપ્યું હતું। યુવરાજસિંહ દ્વારા જણાવાયું હતું કે આજના યુવાનોને હું કહેવા માંગુ છું કે તમે પણ દેશની સેવા કરવી જોઈએ અને આર્મીની નોકરીમાં મહેનત કરીને જોડાવા યુવાનોને પ્રેરણા આપી હતી। 4-5 ગામના લોકો એકઠા થયા હતા અને આ ફૌજી દેશ સેવા કરનાર યુવાનને ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું, જ્યારે ગામ લોકો દ્વારા તેમના માતા પિતાનું પણ ભવ્ય સન્માન કર્યું હતું। જીતુ પરમાર, ZSTV, માંગરોળ।